નમસ્કાર, આપનું ગુજરાતમાં આપનું સ્વાગત છે. સોમનાથના આંગણે સ્વાભિમાન પર્વનો મંગલ પ્રારંભ 1000 વર્ષના સંઘર્ષ અને આસ્થાના વિજયની ગાથાને યાદકારી શ્રદ્ધાળુઓ થયા ભાવવિભોર. ભારતીય સંસ્કૃતિના રાષ્ટ્રીય સ્વાભિમાન અને અજેય આસ્થાના પ્રતીક સમાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે તારીખ 8 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણીનો પ્રારંભ થયો છે. આ મહોત્સવ માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ સોમનાથના 1000 વર્ષના સંઘર્ષ, બલિદાન અને પુનઃનિર્માણની અપ્રતિમ ગાથાને નવી પેઢી સુધી પહોંચાડવાનું એક માધ્યમ છે. આ પર્વમાં જોડાવા માટે રાજ્ય સરકાર દ્વારા 4 મહાનગરોથી વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી છે, જેના ભાગરૂપે આજે રાજકોટથી વિશેષ ટ્રેન સોમનાથ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચી હતી. હર હર ભોલે અને જય સોમનાથના ગગનભેદી નાદથી સમગ્ર સ્ટેશન પરિસર ગુંજી ઉઠ્યું હતું. સોમનાથનો ઇતિહાસ એ વિનાશ સામે સર્જનની વિજયની કથા છે. 1026માં મોહમ્મદ ગઝનવીના આક્રમણથી લઈને સદીઓ સુધી વિદેશી આક્રમણખોરોએ આસ્થાના કેન્દ્રને ખંડિત કરવાના પ્રયાસો કર્યા, પરંતુ દરેક વખતે ભારત વર્ષના વીરોએ પોતાના રક્તથી આ ધરતીનું રક્ષણ કર્યું છે. આ પર્વ દ્વારા હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલ જેવા ગણિત શહીદોના બલિદાનને અંજલિ આપવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓ માટે આ માત્ર દર્શન નથી, પણ પૂર્વજોના સંઘર્ષની સ્મૃતિ પણ છે. ઉલ્લેખનીય છે કે આગામી 3 દિવસ સુધી સોમનાથ ખાતે વિવિધ કાર્યક્રમો દ્વારા સોમનાથની પૌરાણિક ગાથા રજૂ કરવામાં આવશે. 11 જાન્યુઆરી સુધી ચાલનારા મહોત્સવમાં અમદાવાદ, સુરત અને વડોદરાથી પણ શ્રદ્ધાળુઓ વિશેષ ટ્રેન મારફતે સોમનાથના સાનિધ્યમાં ઉમટી પડશે. હું દીપકભાઈ દવે, એડવોકેટ. અમે આજ રોજ રાજકોટથી સોમનાથ મહાદેવના મંદિરની સાનિધ્યમાં મહાદેવના દર્શન કરવા આવ્યા છીએ. આજથી 1000 વર્ષ પહેલાં મોહમ્મદ ગજનીએ જે સોમનાથ મહાદેવ પર હુમલો કર્યો હતો, અને ત્યારબાદ આ 1000 વર્ષ પછી પણ આપણી સરકારશ્રી દ્વારા, નરેન્દ્રભાઈ મોદીના દ્વારા, અને આજે અમે અહીંયા દર્શન કરવા આવ્યા છીએ, અને અમે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સરકારશ્રી દ્વારા આજ એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે, અને એમાં હું દર્શન કરી અને જે અમે સહભાગી થયા છીએ, અને આ સરકારશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય સોમનાથ. આજે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અમે આવ્યા છીએ. મારું નામ જાની દેવાંગ. અમે સુરેન્દ્રનગરના વતની છીએ, અને જે મોદીજી દ્વારા જે સ્વાભિમાન પર્વ ઉજવવામાં આવે છે એના વિશે હું થોડુંક કહેવા માંગીશ કે એ કોઈ છે અભિમાન કે જેના લીધે આપણા અંદર અહંકાર આવે છે, અને બીજો છે કે સ્વાભિમાન કે આપણે શું છે. આના દ્વારા અમે અમારી સંસ્કૃતિ અને જે યુવાનો દ્વારા દેશને આગળ વધારવાનું કાર્ય અમે આ સ્વાભિમાન પર્વ, આ સ્વાભિમાન શબ્દથી અમે આ શીખ મળી છે કે અમારામાં અહંકાર નહીં, પણ અમે શું છીએ એ અમને જાણવા મળશે. સોમનાથ દાદાની ભક્તિ માટે એક હું શ્લોક કહીશ. સૌરાષ્ટ્ર દેશે વિશદેતિ રમ્યે જ્યોતિર્મયમ ચંદ્ર કલાવતમ સમ ભક્તિ પ્રદાનાય કૃપાવતીર્ણમ તમ સોમનાથમ શરણમ પ્રપદ્યે. જે સોમનાથ દાદા અમને ભક્તિને અને જ્ઞાનનું પ્રદાન કરે છે, એવા સોમનાથ દાદાની હું શરણમાં છું. જય સોમનાથ. આજથી 1000 વર્ષ પહેલા લૂંટારાઓ દ્વારા આ મંદિરને ધ્વસ્ત કરી નાખવામાં આવ્યું હતું, પણ આપણા માનનીય નરેન્દ્ર મોદીજી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા અને સરદાર પટેલ દ્વારા આ મંદિરને પાછું વિશ્વ સ્તરીય પ્રસિદ્ધ થાય, અને હજી પણ 1000 વર્ષથી આ અડીખમ ઊભું છે. એટલા માટે આને સ્વાભિમાન પર્વનું નામ આપ્યું છે. એના લીધે અમે અમારી સંસ્કૃતિ તરફ પાછા વળીએ છીએ, અને એની અમને ખૂબ જ આ આપણી સંસ્કૃતિ પ્રત્યેની લાગણી વધે છે. એના માટે હું સરકારશ્રીનો અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય શ્રી સોમનાથ. મારું નામ ખ્યાતિ ઝાકેલિયા છે. અમે રાજકોટથી આવ્યા છીએ ટ્રેન મારફતે અહીંયા સોમનાથ દાદાના દર્શન કરવા. જે મોદી સાહેબે આપણું સનાતન ધર્મનું પ્રતીક છે, અડીખમ છે, તેના દર્શન કરવા અને દિવ્ય અનુભવ મેળવવા આવ્યા છીએ અમે બધા ટ્રેન મારફતે, અને મોદી સાહેબના કાર્યક્રમો માણશું. જય સોમનાથ. હર હર મહાદેવ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.